કેમ છો વિદ્યાર્થી મિત્રો? તો આજે ફરીથી એક તમારા માટે નવો વિડિયો લઈને આવી ગયો છું. વાર્ષિક પરીક્ષા ધોરણ 11 ની નજીક છે, તો આપણે જે મોસ્ટ આઈપીઓ ડાયલોગ છે, ડાયલોગનું આજે સોલ્યુશન કરશું અને સમજીશું કે કયા પ્રકારનો ડાયલોગ આવે તો તમારે એમાં કેવા પ્રકારના ફેરફાર કરવા પડે. સૌપ્રથમ તમારે ગમે તે ડાયલોગ પૂછાય તો ડાયલોગને એક વખત વાંચી લેવાનો કે લેટ્સ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન સેડ રાજવી. હવે રાજવી કહે છે કે ચાલો આપણે સાયન્સ એક્ઝિબિશન એટલે કે વિજ્ઞાનનું જે અલગ અલગ પ્રકાર હોય, વિજ્ઞાન મેળા જેવું, કે આપણે એની મુલાકાત લઈએ. બીજું આમાં કહે છે, ધ્યેય કહે છે કે વોટ અ ગુડ સજેશન, કેવા પ્રકારનું સુંદર પ્રકારનું સજેશન કહેવાય. વી વિલ શ્યોરલી ગો, કે આપણે ચોક્કસ જોશું. બીજું કે થેન્ક યુ, આભાર. ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ, કે શું આપણે ખરેખર આપણી મુલાકાત લઈએ તો આપણે કંઈક ઉપયોગી થાય એવું છે. સર્ટેનલી એટલે ચોક્કસ. સામાન્ય રીતે પહેલું વાક્ય જે બોલતો હોય એ વાક્ય ત્રીજું બોલે. આ રાજવી બોલે છે તો આ વાક્ય દાખલા તરીકે પાછો રાજવી બોલે. બીજું જે બોલતા હોય ચોથું વાક્ય બોલે. છતાં પણ જ્યારે તમે ગુજરાતી કરો એટલે સમજી લેવાનું કે આ વાક્ય કોણ બોલે છે. પહેલું વાક્ય આપણે જોઈએ છે કે લેટ્સ વાળું વાક્ય છે. લેટ્સ વાળું વાક્ય હોય તો સૌથી પહેલા આવે બોલનાર, પછી આવે રિપોર્ટિંગ વર્બ, પછી આવે સાંભળનાર, અને પછી આવે રિપોર્ટિંગ સ્પીચ આવે છે. હવે લેટ્સ વાળું વાક્ય હોય તો લેટ્સ વાળું વાક્યમાં આપણે ખબર છે રિપોર્ટિંગ વર્બ તરીકે સજેસ્ટેડ આવે, પ્રપોઝડ આવે, રિક્વેસ્ટેડ આવે, અલગ અલગ. અને સાંભળનાર પછી અહીંયા સંયોજક આવે, આપણે રહી ગયું સંયોજક આવે. સંયોજક તરીકે કેટલી વખત ધેટ આવે છે અને કેટલી વખત ટુ આવે છે. હવે આપણે ખબર કેવી રીતે પડે કે લેટ વાળું વાક્ય છે તો આપણે એમાં સંયોજક તરીકે ધેટ વાપરવાનું છે કે ટુ વાપરવાનું છે? તો એક વસ્તુ યાદ રાખવાનું છે, એક ગ્રામરમાં આપેલું નથી કે જ્યારે લેટ વાળું વાક્ય હોય, લેટ વાળું વાક્ય જે તમે એનું ગુજરાતી કરો તો એ ગુજરાતી કરવામાં બોલનાર અને સાંભળનાર બંનેનો ઉપયોગ થતો હોય તો ધ્યેય સૂટથી જોડાય. તો એ વાક્ય ધ્યેય સૂટથી જોડાય અને સંયોજક તરીકે ધેટ વાપરવાનું, પછી ધ્યેય સૂટથી જોડાય. અને બોલનાર અને સાંભળનાર બંનેનો એમાં સમાવેશ થતો ન હોય તો ખાલી ટુ છે, ટુ એટલે ઇન્ફિનિટિવ રીતે એને જોડાય. દાખલા તરીકે પેલું વાક્ય છે, રાજવી છે એ છોકરી છે, એને કહે છે કે ચાલો આપણે વિજ્ઞાન મેળા તો એક્ઝિબિશનની આપણે મુલાકાત લઈએ. તો મુલાકાત લેવાનું રાજવી અને ધ્યેય આ બંનેનો આમાં સમાવેશ થાય છે, તો આમાં ધ્યેય વાળું વાક્ય આવે. તો પેલું બનશે કે રાજવી સજેસ્ટ કરે છે, એટલે મિત્ર છે એટલે મિત્રને સજેસ્ટ કે રાજવી સજેસ્ટેડ કોને સજેશન કરે છે? ધ્યેયને, એટલે કે ધ્યેય. પછી સંયોજક તરીકે દાખલા તરીકે ધેટ, કે રાજવી સજેસ્ટેડ ધ્યેય ધેટ. બહારથી આપણે તમને જો બંનેનો સમાવેશ થાય છે એટલે ધ્યેય શુડ, કે ધ્યેય શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. આવું વાક્ય બને કે રાજવી સજેસ્ટેડ ધ્યેય ધેટ ધ્યેય શુડ વિઝિટ ધ સાયન્સ એક્ઝિબિશન. આવું કરો એટલે તમને 1 માર્ક મળી જાય. કેટલી વખત 3 માર્કનો ડાયલોગ પૂછાય છે, કેટલી વખત 4 માર્કનો પૂછાય છે. ગયા વખતેની જે જૂની પેપર સ્ટાઇલ હતી એમાં 4 માર્કનો ડાયલોગ હતો, અત્યારની નવી પેપર સ્ટાઇલમાં 3 માર્કનો છે. એટલે એક વાક્યનો 1 માર્ક હોય છે. આપને ખબર છે બીજું વાક્ય દાખલા તરીકે કોણ બોલે છે? ધ્યેય બોલે છે કે વોટ અ ગુડ સજેશન. કેવું આપેલું છે અહીંયા? ઉદ્ગાર વાક્ય આપ્યું છે. ઉદ્ગાર વાક્યમાં તમને ખબર છે કે એક્સક્લેમ્ડ આવે, વિથ અને જેવા પ્રકારનો ભાવ હોય એવું આવે. સંયોજક તરીકે ધેટ આવે. અને એક વાત યાદ રાખો, ઉદ્ગાર વાક્યનો વિધાન વાક્ય બનાવવું પડે. વિધાન વાક્ય બનાવવું પડે. ઉદ્ગાર વાક્ય, ઉદાર વાક્યનું વિધાન વાક્ય. આપણે આનું પહેલા સૌથી પહેલા વિધાન વાક્ય બને કે વોટ અ ગુડ સજેશન. એનું વિધાન વાક્ય એવું બને કે ઇટ ઇઝ અ વેરી ગુડ સજેશન. આનું આપણે આ સાદું વાક્ય બન્યું. આ જે ઉદ્ગાર વાક્ય આપણે કાઢી નાખ્યું ત્યારે સાદું વાક્ય બને ઇટ ઇઝ અ ગુડ સજેશન. હવે આપને ખબર છે કે કોણ બોલે છે? કે ધ્યેય બોલે છે. ધ્યેય કોને કહે છે? રાજવીને કહે છે. તો ધ્યેય exclaimed with
જોય, કારણ કે આનંદમાં કે છે જોય એટલે શું કે આનંદમાં કે કેવું મસ્તીનું સજેશન છે કે તે મને કીધું એક્સક્લેમ વિથ જોય ટુ રાજવી, કારણ કે પેલા બોલનાર આવે, રિપોર્ટિંગ વર્બ આવે, સાંભળનાર આવે, સંયોજક આવે અને રિપોર્ટિંગ સ્પીચ આવે. થઈ ગયું કે they exclaimed with joy to રાજવી that. હવે આનું આપણે સાદું વાક્ય છે આમાં ફેરફાર કરો ઈટ. ઈટ એ ત્રીજા પુરુષના સર્વનામ છે, ત્રીજા પુરુષના સર્વનામ ફેરફાર થાય ને ઈટ નું ઈટ આવે. ઈટ નું શું થાય? It was a very good suggestion. થઈ ગયું. હવે આ વાક્ય સાદું વાક્ય આપણે બનાવી નાખ્યું, પાછળનું વાક્ય સાદું છે, બંને સાદા વાક્ય હોય તો એને એડેડ થી જોડાય, એને એડેડ ધેટ થી જોડાય. તો આપણે કરી શકાય એડેડ ધેટ. પહેલા પુરુષના સર્વનામ છે આઈ વી, આઈ મી માય માઇન માયસેલ્ફ, વી અસ અવર અવર્સ ને અવરસેલ્ફ. પહેલા પુરુષના સર્વનામ હંમેશા બોલનાર પ્રમાણે ભરે. બોલનાર કોણ છે? ધ્યેય છે, ધ્યેય છોકરો છે એટલે ઈ થાય. પણ આ પહેલા પુરુષના સર્વનામ રી બહુવચન છે એટલે વી આપ્યું છે, વી બહુવચન રૂપ છે એટલે ઈ નું હી સી ઈટ નું બહુવચન શું થાય? ધ્યેય. એટલે આપણે ધ્યેય કરવું પડે, કારણ કે આપેલું છે અહીંયા બહુવચન છે. આઈ વીસ એક વચન છે, પહેલા પુરુષનું વી એનું બહુવચન છે, તો આપણે છોકરા પ્રમાણે ધ્યેય છોકરો છે એટલે એ થાય. પણ એનું બહુવચન કરવું પડે, એનું બહુવચન શું આવે? ધ્યેય. અહીંયા વીલ આપ્યું છે, વીલ નું શું થાય? વુડ. સ્યોરલી ગો. જવાબ એ રીતે બને આખો રહી. ધ્યેય exclaimed with joy to રાજવી that it was a very good suggestion and added that they will નું થાય shall અને will નું શું થાય? would થાય. they would surely go. હવે they કેમ આવ્યું? તમને ખબર છે પહેલા પુરુષના સર્વનામ છે, પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે ભરે. બોલનાર અહીંયા છોકરો છે એટલે ઈ થાય. અહીંયા વી આપ્યું છે એટલે બહુવચન છે એટલે ઈનું બહુવચન શું થાય? they. જવાબ બસ. હવે થેન્ક યુ ખાલી કરી દે છે. પહેલું રાજવી બોલે છે, બીજું ધ્યેય બોલે છે, ત્રીજું ફરતી કોણ આવે? રાજવી. આવા પ્રકારનું વાક્ય તરત જ આવે કે રાજવી થેન્ક ધ્યેય, કે રાજવીએ ધ્યેયનો આભાર માન્યો. બીજું થાય આમાં કે રાજવી wished thank you to ધ્યેય, એવું પણ લખો તોય આવે શુભેચ્છા દર્શક. પણ સારું આ લાગે કે રાજવી થેન્ક ધ ધ્યેય. છેલ્લું વાક્ય એના પછીનું વાક્ય છે આ ધ્યેય. આ રાજવી બોલ્યું તો આ ધ્યેય આવે. હવે ધ્યેય પૂછે છે કે ઇઝ ઇટ વર્થ વિઝિટિંગ. કેવું વાક્ય છે? પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય બે પ્રકાર આવે, WH વાળા આવે કે WH વાળા વાક્ય આવે તો એ WH શબ્દથી જોડાઈ જાય સંયોજક તરીકે, અને સાદા વાક્ય કે જેને જોડવા માટે ઈ પણ. આપણે જોઈએ તો આ સાદું વાક્ય કોણ બોલે છે? તો કે ધ્યેય. ધ્યેય પૂછે કે ધ્યેય. પ્રશ્નાર્થ વાક્ય એટલે આપણે રિપોર્ટિંગ વર્બ તરીકે આ શબ્દ લખવું પડે. આ રાજવી. સંયોજક તરીકે if, કારણ કે સાદું વાક્ય if. હવે આ પ્રશ્નાર્થ વાક્યનું આપણે વિધાન વાક્ય કરવું પડે તો જ જવાબ સાચો બને. is it worth visiting નું વિધાન વાક્ય કરીએ એટલે આવું વાક્ય બને. it is worth visiting. it ત્રીજો પુરુષના સર્વનામ છે, ત્રીજા પુરુષના સર્વનામ કોઈ ફેરફાર ન થાય એટલે it નું it રહે. is નું શું થાય? was worth visiting. જવાબ બનશે કે they asked રાજવી if it was worth visiting. છેલ્લું વાક્ય છે એટલે certainly કે છે, એટલે અગ્રીડ કે છે, કે ચોક્કસ હા પાડે છે, ચોક્કસ એમ કે છે. તો આપણે એવું લખીએ છીએ આ કોણ બોલે છે? રાજવી ધ્યેય, રાજવી ધ્યેય એટલે શું આવે? રાજવી. તો રાજવી છે એટલે કે certainly કે છે, તો રાજવી શું કહે છે? રાજવી agreed with ધ્યેય, કે રાજવી ધ્યેય સાથે સહમત થાય છે કે. સારું લખો તો ચાલે, સારા શબ્દોમાં આખા શબ્દમાં લખો તો સારું લાગે. agreed રાજવી ધ્યેય that it was
certainly worth visiting. આ certainly નો કામ લે તો ઉપરના વાક્યથી જ બને કે રાજવી agreed with ધ્યેય that કે રાજવી ધ્યેય સાથે સહમત થાય છે કે it was certainly worth visiting. આટલો તમે ફેરફાર કરો એટલે 3 માર્કનો પૂછાય તો 3 માર્ક આવી જાય, 4 માર્કનો પૂછાય તો 4 પૂરા આવી જાય. અને ડાયલોગ છે, ડાયલોગ તમે ગમે ત્યાં જાઓ, કોમ્પિટિટિવ એક્ઝામ હોય કે ગ્રામર હોય, કોલેજમાં ગમે ડાયલોગ પૂછાવાનો છે અને પૂછાવાનો જ છે. હવે બીજું છે કે મનન કહે છે જો આવા વાક્ય સાદા ડાયલોગ કહેવાય છે, 9માં 10માં પૂછાય છે, કેટલી વખત પેપર ઈઝી પડે તો તમારે 11માં 12માં કે કોલેજમાં આવી શકે. કારણ કે આમાં ચોખ્ખું કહે છે કે મનન બોલે છે ને શ્રેયાંશ બોલે છે, તરત જ આપી દીધું છે કે પહેલું વાક્ય મનન બોલવા વાળો છે, બીજું વાક્ય શ્રેયાંશ બોલવા વાળો. હવે પહેલા કીધું છે હે બડી, આવા વાક્ય હોય એટલે એડ્રેસ તમારે લખવું પડે. કેટલી વખત કેટલાય છોકરાઓ શું કરીને આવડતું નથી ડાયરેક્ટ વાક્ય લખી નાખે. પણ દાખલા તરીકે કોને કહે છે કે મનન addressed શ્રેયાંશ એસ બડી લખવું પડે. આવા વાક્ય જ્યાં તમે આપ્યું હોય, દાખલા કે બેટા આપ્યું હોય, ભાઈ આપ્યું હોય, ડિયર આપ્યું હોય તો વિથ લવ ને એની કરતા આપણે શું એડ્રેસ તો આમાં શું લખો? પહેલું વાક્ય બને કે મનન એડ્રેસ શ્રેયાંશ એસ બડી. આટલું વાક્ય બની ગયું. પછી બીજું વાક્ય કેવું છે કે ડીડ યુ વોચ ધ આઈપીએલ મેચ યસ્ટરડે? પ્રશ્નાર્થ વાક્ય છે. પ્રશ્નાર્થ વાક્ય કેવું વાક્ય છે? WH વગરનું છે એટલે સંયોજક તરીકે શું આવશે? ઇફ આવશે. સંયોજક તરીકે ઇફ આવશે. પહેલું વાક્ય ખબર પડી કે મનન એડ્રેસ શ્રેયાંશ એસ બડી. ફરીથી આપણે બીજું વાક્ય કહેવું પડશે કે મનન asked શ્રેયાંશ if આવડી ગયું આપણે બોલનાર, રિપોર્ટિંગ વર્ક, સાંભળનાર અને સંયોજક. સંયોજક if કેમ આવે? કારણ કે WH વાળું વાક્ય છે. WH વાળું વાક્ય કેવું છે? એટલે પ્રશ્નાર્થ વાક્ય છે પણ WH વગરનું છે એટલે if આવે. WH વાળું હોય તો WH શબ્દથી જોડાઈ જાય. હવે આ પ્રશ્નાર્થ ચિહ્ન કાઢવા માટે આપણે ખબર છે કે જે પ્રશ્નાર્થ વાક્ય છે એનું વિધાન વાક્ય કરવું પડે. ડીડ કાઢવું પડે. ડીડ કાઢો એટલે વોચડ, you watch the IPL match એવું થાય. you watch the IPL match. આપને ખબર છે you કયા પુરુષના બીજા પુરુષના સર્વનામ છે? બીજા પુરુષના સર્વનામ હંમેશા સાંભળનાર પ્રમાણે ફરે. સાંભળનાર એ શ્રેયાંશી છોકરો છે એટલે ઈ થાય. વોચ, વોચ એટલે સાદો ભૂતકાળ. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. પૂર્ણ ભૂતકાળમાં શું આવે કે હેડ આવે અને ક્રિયાપદનું ત્રીજું રૂપ આવે. હેડ આવે અને ક્રિયાપદનું રૂપ થાય he had watched the IPL match yesterday નું શું થાય? the previous day અથવા the day before. ફરીથી સમજાવીએ છીએ કે મનન એડ્રેસ્ડ ધ્યેય, મનન એડ્રેસ શ્રેયાંશ એસ બડી. પછી બીજું વાક્ય મનન asked શ્રેયાંશ if he કેમ આવ્યું? કારણ કે you બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ સાંભળનાર પ્રમાણે કરે. સાંભળનાર શ્રેયાંશ એટલે he સાદો ભૂતકાળ છે. સાદા ભૂતકાળનું પૂર્ણ ભૂતકાળ થાય. had watched the IPL match the previous day. પછીનું વાક્ય છે કે શ્રેયાંશ યસ કર્યું. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય, નીચેનું વાક્ય સાદું વાક્ય યસ આપ્યું હોય. યસ આપ્યું હોય તો રિપ્લાઇડ પોઝિટિવલી આવે. નો આપ્યું હોય તો રિપ્લાઇડ નેગેટિવલી આવે. ખાસ યાદ રાખવાનું કે પોઝિટિવલી અને નેગેટિવ નો સ્પેલિંગ સાચો લખવાનો. કારણ કે સેક્શન ડી માં આવે છે આમાં સ્પેલિંગ મિસ્ટેક હોય કોઈ પણ જાતની. આમાં આખું વાક્ય બનાવો, એક ભૂલ પડે એટલે આખું 1 માર્ક કપાઈ જાય. આમાં ક્યાંય અડધો માર્ક આવે નહીં. ઉપરનો તો તરત જ આવે કે શ્રેયાંશ. ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય તો રિપોર્ટિંગ વર્ક તરીકે શું હોય? શ્રેયાંશ રિપ્લાઇડ મનન replied positively to Manan that. થઈ ગયું.
શ્રેયાંશ રિપ્લાઇડ, અહીંથી રિપ્લાઇડ પોઝિટિવલી કોને કહે છે? ટુ મનન. પછી સંયોજક તરીકે ધેટ, કારણ કે સાદું વાક્ય છે એટલે ધેટ. આ પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ હંમેશા બોલનાર પ્રમાણે કરે. બોલનાર એ શ્રેયાંશ છે. શ્રેયાંશ છોકરો છે એટલે હી. એમનું શું થાય? વોઝ. ક્રિકેટ બોલ. યુ નો હી હે શું થાય કે હી વોઝ ક્રિકેટ બફ. બફ એટલે કે કેવો કે બફ એટલે એમ કે છે જીવડું. કે તમને ખબર છે કેટલા વ્યક્તિ આ ગુજરાતી એવું થાય કે આમ એટલા બધા પ્રેમી હોય. બફ એટલે એમ કે ભાઈ મને બહુ જ ગમે છે ક્રિકેટ ભાઈ એટલે એવું કે છે. યુ નો એટલે અલગ કરીને કલ્પના કરે છે. આનો મતલબ શું? યુ નો શું થાય? પણ ડુ યુ નો. અલ્પવિરામ કરી તમે બીજું વાક્ય ડુ યુ નો થી બનાવી શકો. એન્ડ ask him if do you know નું શું કરાય? if he knew. કારણ કે do નીકળી જાય એટલે નો નું નેમ ના આપણે સાદો વર્તમાનકાળ છે. સાદા વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય. સાદો ભૂતકાળ થાય એટલે he નું he રે. યુ કારણ કે આ યુ છે. યુ સાંભળનાર પ્રમાણે હોય. સાંભળનાર છોકરો છે એટલે he આવી ગયું. આ નો છે. નો એટલે સાદો વર્તમાનકાળ. સાદો વર્તમાનકાળનો સાદો ભૂતકાળ થાય. નો નું શું થાય? ન્યુ. એવી રીતે થઈ શકે. બીજી રીત એવી બની શકે કે શ્રેયાંશ રિપ્લાઇડ પોઝિટિવલી ટુ મનન. એટલું જ છે કે શ્રેયાંશ રિપ્લાઇડ પોઝિટિવલી ટુ મનન. એટલું કરી નાખો. પછી આનું દાખલા તરીકે આ તમે જોડો. પછી બીજું એન્ડ હી, કારણ કે ફર્સ્ટ હી આસ્ક કોને પૂછે છે? મનન. ઇફ he knew that he knew પછી અલ્પવિરામ કે he knew he was cricket buff. શું તે જાણે છે કે તે ક્રિકેટનો ચાહક છે? એવી રીતે પણ બની શકે. ફરીથી બોલું છું કે શ્રેયાંશ રિપ્લાઇડ પોઝિટિવલી ટુ મનન. એટલું થઈ ગયું વાક્ય આખું. એન્ડ he asked, he કારણ કે તેના માટે શ્રેયાંશ એટલે છોકરો એટલે he કરી નાખ્યું. ask કોને પૂછે છે? મનન. if આ વાક્યને આપણે આગળ લઈને આયા ડુ યુ નો કરી નાખે if he knew પછી અલ્પવિરામ કરીને he was cricket buff. But this time our team will make the Kangaroos follow on. The wins is ours. પછી અંદરના એની જ વાક્ય છે એટલે આપણે ફરીથી કરી નાખીએ કે શ્રેયાંશ told Manan that કે શ્રેયાંશ મનનને કહે છે કે ધીસ નું શું કરવું પડે? આ ધેટ આવી ગયું પરથી ધેટ થાય. ઓવર પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે ધેર ટીમ. ધેર ટીમ વિલ નું શું થાય? would make the Kangaroos follow on. ફરીથી બોલું છું. શ્રેયાંશ told Manan that. એટલું આવડે કે બોલનાર, રિપોર્ટિંગ વર્બ, સાંભળનાર, સંયોજક તરીકે that. આ that ક્યાંથી આવ્યું કે ધીસ નો that થાય. એટલે that ટાઈમ અવર એટલે પહેલા પુરુષના સર્વનામ છે. પહેલા પુરુષના સર્વનામ શ્રેયાંશ. શ્રેયાંશ હી આવે. એનું બહુવચન શું થાય? they. અવર ટીમ નું શું થાય? their team. પેલું આપણે their team will no would make the Kangaroos follow on. થઈ ગયું. છેલ્લું વાક્ય છે ઉદ્ગાર વાક્ય છે એટલે કોને? શ્રેયાંશ જ કે શ્રેયાંશ exclaimed with joy to Manan that the winds was ours નું શું કરવું પડે? there. The wind was theirs. કેવી રીતે ફરીથી સમજાવું છું. શ્રેયાંશ exclaimed with joy. કારણ કે આનંદ થઈ શું કહે છે કે આ વખતે ચોક્કસ જીત આપણી છે. એટલે શ્રેયાંશ exclaimed with joy તો કોને કહે છે? ટુ મનન. સંયોજક તરીકે that. આટલું આવડી ગયું. પછી આના વાક્ય the wind is નું શું થાય? was. ours એટલે
પહેલા પુરુષના સર્વનામ બોલનાર પ્રમાણે કરે, બોલનાર છોકરો છે એટલે શું થાય? ઈ છે. ઈનો બહુવચન શું થાય? ધેર થાય. થાય ને? અહીંયા અવર્સ કર્યું છે તો અહીંયા શું કરવું પડે? ધેર્સ કરવું પડે. એટલે ધેર. ત્રીજો ડાયલોગ છે who could that be inquired Mr. White. Mr. White જે શ્રીમાન White છે એ પૂછે છે કે કોણ હોઈ શકે? મંકીઝ પો છે, મંકીઝ પો એ મંકીઝ ના પો એ 12મા ધોરણનો પાઠ છે એમાંથી આ ડાયલોગ લેવામાં આવ્યો છે. બી કોને કહે છે? રિપ્લાઇડ ધ ઓલ્ડ લેડી. એની વાઇફ ને કહે છે. પછી આ વાક્ય ની બોલે છે યુ આર અફ્રેડ ઓફ યોર ઓલ્સો લેટ મી ગો ઇટ. અને આ કોણ બોલે છે? ધ ઓલ્ડ લેડી. પહેલું વાક્ય આપણે ખબર છે પ્રશ્નાર્થ વાક્ય છે, ડબલ્યુ એચ એટલે હુ વાળું વાક્ય છે. તો અહીંયા આપેલું છે તો મિસ્ટર વાઇટ આપી દીધું ઇન્ક્વાયર. ઇન્ક્વાયર ની જગ્યાએ આસ્ક પણ લખી શકો કારણ કે પ્રશ્ન પૂછે. પ્રશ્ન ઇન્ક્વાયર કોને પૂછે છે? ઓલ્ડ લેડી. ઓલ્ડ લેડી. કેવું વાક્ય છે? ડબલ્યુએચ વાળું છે. ડબલ્યુએચ વાળું વાક્ય સીધે સીધું જોડે છે. હુ ધેટ કુડ બી. કે જે થયું કે હુ ધેટ કુડ બી એટલે હું થી આપણે જોડી નાખ્યું. ભાઈ આને આપણે દાખલા તરીકે સાદું વાક્ય કરવું પડે. સાદું વાક્ય આમ કરો એટલે આ જવાબ આપવાનો ધેટ કુડ બી. કારણ કે ધેટ તો આગળ આવી ગયું. ધેટ નો કોઈ પણ જાતનો ફેરફાર ન થાય. કુડ નો ન થાય, બી નો એને જ રહે. જવાબ શું બને? મિસ્ટર વાઇટ ઇન્ક્વાયર્ડ અથવા આસ્ક ધ ઓલ્ડ લેડી હુ સંયોજક તરીકે હુ નથી કારણ કે ડબલ્યુએચ સ્ટેશન હુ ધેટ વુડ બી. બીજું વાક્ય કોણ છે? તો રિપ્લાઇડ કરે છે ધ ઓલ્ડ લેડી. આ વાક્ય અહીંયા પૂર્ણ વિરામ છે, અલ્પવિરામ કર્યું છે. આ વાક્ય અલગ છે. શું કહે છે? ધ ઓલ્ડ લેડી replied Mr. White that થઈ ગયું બોલના રિપોર્ટિંગ વર્ક સાંભળના અને સંયોજક કઈ રીતે ખબર કે સાદું વાક્ય રિપ્લાઇડ કેમ દીધું? ઉપરનું વાક્ય પ્રશ્નાર્થ હોય, નીચેનું વાક્ય સાદું હોય એટલે રિપ્લાઇડ આવે. The old lady replied Mr. White that પછી ફરીથી that આવી. આ that તો સંયોજકનું છે. આ that ફરીથી આવે. that કેમ છે? that આપ્યું. that must be my કોના પ્રમાણે પડે? પહેલા પુરુષના સર્વનામ. પહેલા પુરુષના સર્વનામ તો ઓલ્ડ લેડી. ઓલ્ડ લેડી એટલે સ્ત્રી છે. સ્ત્રી એટલે શું આવે? her. that must be her son. કારણ કે બોલનાર કોણ છે? ઓલ્ડ લેડી છે. ઓલ્ડ લેડી એટલે સ્ત્રી છે. સ્ત્રી પ્રમાણે શું થાય? માયનું શું થાય? her થાય. ફરીથી જવાબ બોલું છું તો ઓલ્ડ લેડી રિપ્લાઇડ મિસ્ટર વાઇટ that અહીંનું that must be her son. કેટલીક વખત હવે આ અલગ વાક્ય છે. શિવરિંગ એટલે ધ્રુજતા ધ્રુજતા. શિવરિંગ એટલે શું થાય? ધ્રુજતા ધ્રુજતા. ફિયર એટલે ડરમાં. ત્યાં ડર લાગતો હોય નાનો વ્યક્તિ ગમે ધ્રુજવા માંડે એટલે શિવરિંગ કહેવાય. ઠંડીમાં પણ આપણે ધ્રુજવા લાગીએ એને. તો અહીંથી કે છે મિસ્ટર વાઇટ શિવરિંગ ઇન ફિયર ક્રાઇડ. કોને કહે છે? ધ ઓલ્ડ લેડી. અહીંયા આપણે અટકી જાય. બોલનાર કોણ છે? હવે આપણે અહીંયા આપ્યું છે આખું નથી ને. મિસ્ટર વાઇટ શિવરિંગ ઇન ફિયર. કેટલી વખત તમે કહો છો કે આવા સાહેબ શબ્દ આવે છે એટલે તમને સમજાતું નથી. આને શું કરવાનું? કે શ્રીમાન વાઇટ ડરમાં ધ્રુજતા ધ્રુજતા શું કરે છે? ક્રાઇડ. અહીંયા વર્ગ આપ્યું છે આપણે કહ્યું રિપોર્ટિંગ વર્ગ. ક્રાઇડ કોને કહે છે? રિપોર્ટ સાંભળનાર કોણ? ધ ઓલ્ડ લેડી. કેવું વાક્ય છે? ડોન્ટ લેટ ઇન ફોર ગોડ સેક. એટલે કેવું વાક્ય છે? આજ્ઞાત વાક્ય છે. આજ્ઞાત વાક્ય પાછું કેવું છે? ડોન્ટ વાળું. ડોન્ટ નું શું કરવું પડે? નોટ ટુ કરવું પડે. લેડી નોટ ટુ લેટ ઇટ ઇન ફોર ગોડ સેક. કેવો જવાબ બને? ફરીથી જવાબ બોલું છું. મિસ્ટર વાઇટ શિવરિંગ ઇન ફિયર ક્રાઇડ ધ ઓલ્ડ લેડી. ક્રાઇડ ટુ ધ ઓલ્ડ લેડી. પછી નોટ ટુ કેમ કર્યું? કારણ કે આજ્ઞાત વાક્ય છે. ઇવન સીધું વાક્ય હોય તો ટુ થી જોડાય. નકાર વાક્ય હોય તો નોટ થી. ડોન્ટ એટલે નકાર વાક્ય છે. નોટ ટુ લેટ ઇટ ઇન ફોર ગોડ્સ સેક.
પછી આમાં આપ્યું નથી પણ આ વાક્ય પાછા ઓલ્ડ લેડી બોલે છે. યુ આર અફ્રેડ ઓફ યોર ઓન સન, તમને તો આપણા દીકરાથી બીક લાગે છે. લેટ મી ગો, આઈ એમ કમિંગ હર્બર્ટ, આઈ એમ કમિંગ. એના છોકરાનું નામ હર્બર્ટ હોય છે. આ કોણ બોલે છે? ધ ઓલ્ડ લેડી. ઓલ્ડ લેડી ઉપરનું વાક્ય આપ્યું નથી એટલે આપણે ટોલ્ડ કરતે. ઓલ્ડ લેડી ટોલ્ડ મિસ્ટર વ્હાઇટ ધેટ. બોલનાર રિપોર્ટિંગ વર્ક, સાંભળનાર ને સહેજ આગળ અટકી જવાનું. પછી છે યુ. યુ કોના પ્રમાણે પડે? યુ છે એ સાંભળનાર પ્રમાણે કે બીજો પુરુષના સર્વનામ એ સાંભળનાર પ્રમાણે. સાંભળનાર કોણ છે? યુ છે. યુ નું શું થાય? સાંભળનાર મિસ્ટર વ્હાઇટ છે હી. આર નું શું થાય? વોઝ. યુ આર અફ્રેડ ઓફ. યોર નું શું થાય? ધેર કરવું પડશે કારણ કે આ યોર છે ને એ બહુવચન નું યોર છે. કેવી રીતે ખબર પડે કે ધેર ઓન સન અથવા હિઝ સન કરો તોય ચાલે. આમાં ધેર સન બે ની વાત કારણ કે બંને પતિ પત્ની છે. પાઠ આપણે જોઈ તો આપણે ખબર પડે. હિઝ કરો તોય ચાલે કારણ કે હિઝ કેવી રીતે થાય? કારણ કે સાંભળનાર કોણ છે? મિસ્ટર વ્હાઇટ છે. હિઝ સન કરો, ધેર કરો તો બે પતિ પત્ની. ધેર સન ઓન સન લખો તો પણ ચાલે. એના માટે ફરીથી બોલું છું. ધ ઓલ્ડ લેડી ટોલ્ડ મિસ્ટર વ્હાઇટ ધેટ. બીજા પુરુષના સર્વનામ છે. બીજા પુરુષના સર્વનામ છે એ સાંભળનાર પ્રમાણે પડે. સાંભળનાર યુ છે. સાંભળનાર કોણ છે? મિસ્ટર વ્હાઇટ છે. હી આવે હી. આર નું શું થાય? વોઝ અફ્રેડ ઓફ ધેર સન ઓન સન અથવા હિઝ ઓન સન. એન્ડ સજેસ્ટેડ અથવા રિક્વેસ્ટ જે કરું. સજેસ્ટેડ મિસ્ટર વ્હાઇટ ટુ લેટ. બોલનાર પ્રમાણે હર ગો. ટુ લેટ હર ગો કારણ કે લેટ આવે છે. મને જવા દો. મને જવા દામાં શું કહે છે? આમાં મિસ્ટર વ્હાઇટ ને ઓલ્ડ લેડી નો સમાવેશ થતો નથી કારણ કે ઓલ્ડ લેડી પોતે જવાની વાત કે મને જવા દો, એકલા જાય છે. એટલા માટે આપણે ટુ થી જોડ્યું. ટુ લેટ મી કોના પ્રમાણે પડે? બોલનાર પ્રમાણે. બોલનાર ઓલ્ડ લેડી છે એટલે હર કર્યું. ગો નો ગો. ફરીથી એ વાક્ય બોલો. એન્ડ સજેસ્ટેડ મિસ્ટર વ્હાઇટ ટુ લેટ હર. કેમ કર્યું? કારણ કે હર ગો. ટુ લેટ હર ગો. થઈ ગયું. છેલ્લું વાક્ય છે આઈ એમ કમિંગ, આઈ એમ કમિંગ. સો ધ ઓલ્ડ લેડી. છેલ્લું વાક્ય છે આઈ એમ કમિંગ નું શું થાય? ધ ઓલ્ડ લેડી ટોલ્ડ મિસ્ટર વ્હાઇટ. ટોલ્ડ નહીં કારણ કે હર્બર્ટ ને કહે છે કે હર્બર્ટ ટોલ્ડ હર્બર્ટ અને બંને થાય. મિસ્ટર વ્હાઇટ નહીં લખી શકાય. મિસ્ટર વ્હાઇટ ધેટ આવડી ગયું બોલનાર. પછી ટોલ્ડ કેમ રિપોર્ટિંગ વર્ક તરીકે સાદું વાક્ય છે એટલે ટોલ્ડ સાંભળનાર મિસ્ટર વ્હાઇટ છે. ધેટ થાય ધેટ. આઈ એમ નું શું થાય? સી કારણ કે બોલનાર ઓલ્ડ લેડી એટલે સી. એમ નું શું થાય? વોઝ. સી વોઝ કમિંગ હર્બર્ટ. સી વોઝ કમિંગ. ફરીથી બોલું છું. The old lady told Mr. White that she was coming, Herbert. She was coming. આવા જ જ્યારે તમે ડાયલોગનું સોલ્યુશન કરો ત્યારે તમારે ખાસ ધ્યાન રાખવાનું કે એવી નાની એવી ભૂલને લીધે આપણો માર્ક્સ કપાય નહીં. થેન્ક યુ વેરી મચ.